કેમ છો બધા? મજામાં? લાસ્ટ સેશનમાં ખૂબ જ અગત્યનું આપણે સમ કરી ગયા, ઉદાહરણ નંબર 3.4. હવે થોડીક ડિસ્કશનને આપણે આગળ વધારવી છે, તો એ ડિસ્કશન તરફ આપણે આગળ લઈ જઈએ. ચાલો ધ્યાન રાખજો બરોબર રીતે. આજના સેશનમાં બીજા બે અગત્યના દાખલા કરવા છે આપણે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. દાખલા નંબર 3.27, સ્વાધ્યાયનો દાખલા નંબર 3.27. રેડી? ચાલો, જે તમને તમારી સ્ક્રીન ઉપર દેખાશે હમણાં. જુઓ શું લખેલું છે. આકૃતિ 3.28માં ચોક્કસ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. ઝડપ વિરુદ્ધ સમય છે સાહેબ. ઓકે, ચોક્કસ દિશા એટલે કોઈ એક દિશા નક્કી કરી લો, એટલે એ દિશામાં જે જાય છે એના માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. એ t બરાબર 0 સેકન્ડથી t બરાબર 10 સેકન્ડ, એટલે t બરાબર 0 સેકન્ડથી t બરાબર 10 સેકન્ડ, અને બી t બરાબર 2 સેકન્ડથી 6 સેકન્ડ માટે કણ દ્વારા કપાયેલ અંતર શોધો. સમયગાળા a અને b માટે કણની સરેરાશ ઝડપ કેટલી હશે? રેડી? ચાલો, તો સરેરાશ ઝડપનું સૂત્ર આપણને ખ્યાલ જ છે, કાપેલું અંતર છેદમાં લાગતો સમય. તો પેલા જે પ્રશ્ન છે એ પ્રશ્ન સોલ્વ થઈ જાય પછી આપણી ગેમ એની મેળે પૂરી થઈ જશે. રેડી? ચાલો, તો પહેલા હું ડ્રો કરી નાખું છું. ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે અને એમાં અંતર જોઈએ છે. તો પહેલા તમને ઈ લાઈટ થવી જોઈએ. દાખલા નંબર 27. દાખલા નંબર 27 કે જેની આપણે ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ. ચાલો, કયો ગ્રાફ છે? ઝડપ વિરુદ્ધ સમય. ઝડપ વિરુદ્ધ સમય. ચાલો, t is equal to 0, 5 and 10. ચાલો, 0, 5, 10 અને ઉપર અહીંયા લખેલું છે 12. અહીંયા છે 12. ઝડપ કેમાં છે? તો કે ઝડપ છે મીટર પર સેકન્ડમાં. ઓકે, ચાલો જોજો બરોબર રીતે. જેનો ગ્રાફ કંઈક આવો છે. આ રીતનો ત્રિકોણ દીધેલો છે તમને. રેડી? ચાલો, આ ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે. હવે એમાં તમને એવું પૂછેલું છે કે 0 થી 10 સેકન્ડમાં કણે કાપેલું અંતર પહેલું, અને બીજું 2 સેકન્ડથી t બરાબર 6 સેકન્ડ માટે કણ દ્વારા કપાયેલ અંતર શોધો. ચાલો, તો પેલા 0 થી 10 સેકન્ડમાં કણે કાપેલું અંતર. તો સાહેબ ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે, એમાંથી તમારે અંતર ગોતવાનું છે. કઈ રીતે મળશે? વિચારો. ચાલો, મગજ આંકો થોડોક. કઈ રીતે તમે મેળવી શકશો? તો ઈ તમને યાદ છે, મેં તમને કીધું તું ગ્રાફ આવે એટલે બે જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય, કાં તો એનો એરિયા કાં તો એનો સ્લોપ. તો હવે ઝડપ વિરુદ્ધ સમયમાં સ્લોપ લ્યો તો પ્રવેગ મળે બચાવ, પણ એરિયા ગોતો તો તમારું કામ થઈ જાય. રેડી? મતલબ કે આમાં અહીંયા તમારે 0 થી 10 સેકન્ડ માટે તમારે શું ગોતવાનું છે? અંતર. તો તમારે પહેલા એરિયા ગોતવો પડશે. ચાલો, તો સ્ટાર્ટ કરીએ આપણે. જોજો બરોબર રીતે. પહેલો પ્રશ્ન, t બરાબર 0 થી t બરાબર 10 સેકન્ડમાં કપાયેલ અંતર. t બરાબર 0 થી t બરાબર 10 સેકન્ડમાં કપાયેલ અંતર બરાબર કયો ત્રિકોણ? a b c નું ક્ષેત્રફળ. ત્રિકોણ a b c નું ક્ષેત્રફળ શું થાય? 1/2 પાયો. પાયો કેટલો છે? તો કે 10 ગુણ્યા વેધ. વેધ એટલે કેટલો થશે બચ્ચા? હવે ખબર પડવી જોઈએ, કોમન સેન્સ ની વાત છે. ચાલો, કેટલો થશે? 12. ચાલો, 2 × 5 = 10, 12 × 5 = 60, એટલે 60 મીટર કપાયેલું અંતર છે. કેટલું? 60 મીટર. તો ચાલો, આમાં સાથે સાથે આપણે સરેરાશ ઝડપ પણ ગોતી જ લઈએ એટલે આપણું કામ પૂરું થાય. શું મેળવી લઈ? સરેરાશ ઝડપ. ચાલો, તો શું થશે? ધ્યાન રાખજો બરોબર. હવે આપણે જે મેળવવાનું છે એ છે સરેરાશ ઝડપ. ઓકે, તો સરેરાશ ઝડપ શું થશે? કાપેલું અંતર છેદમાં લાગતો સમય એટલે 60 મીટર ના છેદમાં કેટલો સમય લાગ્યો? 10 સેકન્ડ, એટલે થશે 6 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો, આ પહેલો પોર્શન. અગત્યનો પોર્શન છે બીજો પોર્શન છે. t બરાબર 2 સેકન્ડથી t બરાબર 6 સેકન્ડમાં
કપાયેલ અંતર ખૂબ જ સરસ છે સાહેબ આ, કારણ કે આમાં એક અગત્યની વસ્તુ તમને શીખવશે. રેડી? ટી બરાબર 2 સેકન્ડ થી ટી બરાબર 6 સેકન્ડમાં કપાયેલું અંતર. એટલે એનો મતલબ શું થાય તો કે તમારે 2 સેકન્ડ થી 6 સેકન્ડનો જે ગાળો થાય, સમજજો બરોબર રીતે, આ 0 આ 5, તો 2 સેકન્ડ અહીંયા ક્યાંક હશે, ચાલો એવું માની લઈએ, એટલે આ 2 સેકન્ડ અને 6 સેકન્ડ 5 પછી તરત આવશે, એટલે આ 6 સેકન્ડ એવું માની લ્યો. તો 2 આ ટી બરાબર 2 સેકન્ડ છે અને આ ટી બરાબર 6 સેકન્ડ છે. 2 થી 6 સેકન્ડમાં આ આખે આખો એરિયા તમારે ગોતવાનો થશે. કઈ રીતે ફાઇન્ડ કરીશું? થોડુંક વિચારો. ચાલો, હાઉ કેન યુ ફાઇન્ડ આઉટ? કેવી રીતે મેળવશો? તમારી પાસે શું નથી પેલા ઈ જોવો. તમારી પાસે આ નથી વેલ્યુ, બરોબર ને? આ વેલ્યુ તમારી પાસે નથી, તો તમે કેવી રીતે ફાઇન્ડ કરશો? કઈ રીતે ફાઇન્ડ કરશો? તમારે આ એરિયા મેળવવાનો છે 2 થી 6 સેકન્ડ માટે. એટલે તમારો જે એરિયા છે એરિયા મેળવવાનો આ થયો, આ એરિયા. તો કઈ રીતના આપણે ફાઇન્ડ કરશું? હે, કાંઈ લોજિક હાલે છે? તમારો વિચાર હાલે છે? ચલો, આવો એરિયા છે, તમે આવું કલ્પના કરી શકો. જોજો, આવું થઈ શકે ને? થોડુંક બહાર કાઢીને દેખાડું તમને. જો આમ છે આખે આખું. આ તમારે ફાઇન્ડ કરવાનું છે. જો, એટલે આ એરિયા જોઈ છે આખો, આવે આ એરિયા. તો તમે કઈ રીતે કરશો બચાવ? તમે ઘણી બધી રીતે આને કરી શકો. પેલા જો તમારી પાસે આ વેલ્યુ હોય, આ વેલ્યુ હોય, તો તમે આખે આખો આ એરિયા, આખે આખો આ ચોરસ લઈ શકો. એટલે પેલો એરિયા મળી જાય, બરોબર? ચાલો, વળી પાછો અહીંયા એક ત્રિકોણ લેવો પડે. એટલે આ જે આવ્યું આ પોઈન્ટે કેટલી સેકન્ડ હશે એ તમારે જોશે અહીંયા. પછી તમને આ ત્રિકોણ મળે અને પછી આ પાછું ચોરસ મળે. એ રીતે થઈ શકે, કોઈ મોટી ડીલ નથી, થઈ જાય. પણ આપણે એવી રીતે નથી મેળવવું. આપણે કંઈક બીજી મેથડથી ટ્રાય કરીએ કે જ્યાંથી આપણને સરસ રીતે કંઈક સમજાઈ શકે. જુઓ, આ મેથડથી તો થશે જ. તમે એરિયા સ્લોપ એરિયા ફાઇન્ડ કરશો એનાથી આન્સર આવી જ જશે. પણ બીજી કોઈ મેથડથી આની શક્યતા તમને દેખાઈ રહી છે કે જ્યાંથી આપણને કાંઈક ફાયદો મળી શકે? ચાલો, તમારે આ જોઈએ છે, બરોબર ને? તમારે આ જોઈએ છે, તો તમારે શું કરવું પડશે? વિચારજો બરોબર રીતે. 1 મિનિટ. એક મિસ્ટેક થઈ. શું મિસ્ટેક થઈ? આ પણ આવશે જ ને ટોટલ. જુઓ, 2 થી 6 સેકન્ડમાં આખું આવી જાય ને, આ બધું આવી જાય. રેડી? જુઓ, 2 થી 6 સેકન્ડ છે, તો 2 થી 6 સેકન્ડમાં આખું આવી જશે. 2 થી આ 2 સેકન્ડના 6 સેકન્ડમાં જેટલું કવર થયું છે બધું લેવાનું થશે. તો વિચારો. જુઓ, આવું કરી શકાય? તમારે આ જોઈએ છે. 1 મિનિટ, હવે માથે લઈ લઉં હું. ડન? આ પણ લેવાનું છે. ચાલો, મતલબ કે તમારે આટલું આખું જોઈએ છે, તો તમે એવું કરી શકો, આખું છે આખું, આખામાંથી એક આ ત્રિકોણ ને એક આ ત્રિકોણ બાદ કરી નાખો. જોવો જોઈ કહી શકાય કે નહીં? પેલા સમજી ગયા ને મિસ્ટેક ક્યાં હતી? મિસ્ટેકમાં મેં આ નહોતું લીધેલું માથે. મિસ્ટેક થાય, પણ આપણે ધ્યાન રાખવાનું છે કે આ નહોતું લીધું. એટલે શું કરવું પડે? 2 થી 6 સેકન્ડમાં જેટલો હવે બધો એરિયા મારે લેવો પડશે. સિમ્પલ વાત છે. તો હવે મારે આટલું લેવાનું છે. તમને જે ગ્રીન પાર્ટ દેખાય છે એ ફાઇન્ડ કરવાનું છે આપણે. તો એવું કરી શકાય? જો આમાં તો ઘણું લાંબુ થાય. એવું કરી શકાય, આખું ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતી લ્યો, એમાંથી આ કાઢ નાખો અને આ કાઢ નાખો. કામ પૂરું થઈ ગયું તમારું. થાય ને? બરોબર. હવે એના માટે હું તમને પોઈન્ટ પણ આપી દઉં. ચાલો, એને આપણે પોઈન્ટ પણ દઈ દઈએ. એટલે શું થશે? ધ્યાન દેજો. આ A B C છે ને, ચાલો, એટલે આ P Q, પછી આ R અને આ S. ઓકે? એટલે શું થશે? તો કે કપાયેલ અંતર બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, એમાંથી તમારે માઇનસ શું કરવાનું થશે? ત્રિકોણ ABC ના ક્ષેત્રફળમાંથી માઇનસ શું કરવાનું થશે? એમાંથી તમે માઇનસ કરો કયું ક્ષેત્રફળ? તો કે ત્રિકોણ RSC
અને ત્રિકોણ PQA APQ માઇનસ ત્રિકોણ RSC નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ. ગોટ ઇટ? ડન. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ RSC નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ. રેડી. ચાલો હવે સાંભળજો. જો ક્યાં પ્રશ્ન થશે એ મુદ્દો તમને હું સમજાવું છું. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ગોઈતું 60 છે એટલે એ આપણે અત્યારે મૂકી દઈએ અહીંયા 60 માઇનસ ત્રિકોણ RSC નું ક્ષેત્રફળ, આ RSC નું ક્ષેત્રફળ 1/2 પાયો, પાયો એટલે થશે SC એને ગુણ્યા વેધ એટલે થશે RS. ચાલો હજી માઇનસ ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ કરો એટલે 1/2 પાયો છે AQ ગુણ્યા વેધ થશે PQ. ચાલો શું નથી ખબર તમને જોવો જોઈએ, કેટલી વસ્તુ તમને ખ્યાલ નથી કયો જોઈએ મને. તમને SC ખ્યાલ છે? જોવો તો થોડુંક SC આપણને ખબર છે. યસ છે. શું કામ? તો કે S પાસે 6 સેકન્ડ છે અને C પાસે 10 સેકન્ડ છે એટલે SC ની કિંમત 4 સેકન્ડ થશે. ચાલો SC મળી ગયા છે. મતલબ SC છે પણ RC નથી. RS. RS માં શું નથી? અહીંયા આ પોઈન્ટ કયો આવશે એ નથી ખબર આપણને. બરોબર. ચાલો એટલે RS આપણને ખ્યાલ નથી એટલે અહીંયા મારે નાનકડું અહીંયા પોઈન્ટ મૂકી દો. એનો મિનિંગ કે આપણને ખ્યાલ નથી, ગોતવાનું છે. આ તો છે. હાલો AQ છે. ચાલો AQ છે યસ 0 અને 2 સેકન્ડ એટલે AQ ની કિંમત થશે 2 સેકન્ડ મૂકી દેશું. પણ PQ છે એમાં P પાસે આ પોઈન્ટ કયો આવશે એ તમને ખ્યાલ નથી. ચાલો એટલે આ નથી ખબર. મતલબ R નો પોઈન્ટ કયો આવશે એ ખ્યાલ નથી અને P નો પોઈન્ટ કયો આવશે એ ખ્યાલ નથી. જો એ બે મળી જાય તો તમારું કામ પૂરું થઈ જાય. તો હવે એ વસ્તુને સમજવા માટે તમે બે મેથડથી આખે આખું કરી શકો છો. બે મેથડથી આખે આખું વર્કિંગ કરી શકો. જુઓ એક કોમન સેન્સની આખી એક વાત છે કે જ્યાંથી આ વસ્તુ સમજી શકાય. ચાલો જુઓ આમ છે આખે આખું. બરોબર. આ 0 સેકન્ડ છે, આ 5 સેકન્ડ છે અને આ 10 સેકન્ડ છે. રેડી? ચાલો તમારે અહીંયા 2 સેકન્ડે જોઈએ છે. 2 સેકન્ડે યામ શું છે નથી ખ્યાલ અને 6 સેકન્ડે આ 6 સેકન્ડ અહીંયા આ યામ શું છે નથી ખ્યાલ. આ બંને યામ તમારે મેળવવાના છે. વિચારો. ચાલો તો આમ વિચારાય. તમને આ ખબર છે કે અહીંયા કેટલા યામ છે તો કે અહીંયા છે 12. તો વિચારો 0 હતો બચ્ચા ત્યારે ઈ વાયામ 0 હતો. કન્ટિન્યુઅસ વધતા 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 5 સેકન્ડ થઈ ત્યારે 12 થયો. બરોબર ને? કેટલી? 5 સેકન્ડ થઈ ત્યારે 12 થયો. મતલબ કે 0 સમયે 0 હતો 0 સેકન્ડે અને 5 સેકન્ડ થઈ ત્યારે કેટલી એની વેલ્યુ હતી તો કે 12 હતી. તો એનો મતલબ શું થયો કે 5 સેકન્ડમાં ઈ 12 વધ્યો ને. બરોબર ને? આનો મતલબ શું થાય? જો સતત વધારો છે એટલે અહીંયા જેટલો વધારો ઈ જ પ્રમાણે અહીંયા, ઈ જ પ્રમાણે અહીંયા. તો તમે આવું ન કરી શકો કે 0 થી 5 સેકન્ડ 5 સેકન્ડમાં ઈ 12 જેટલો થયો તો તમારે કેટલી સેકન્ડ માટે જોઈએ છે? 2 સેકન્ડ માટે. તો આવી ડાયરેક્ટ ત્રિરાશી મૂકી શકાય કે 5 સેકન્ડે ઈ કેટલો થયો તો કે 12. તો 2 સેકન્ડે કેટલા એટલે થાય 24/5 એટલે થશે 4.8 મીટર પર સેકન્ડ. સમજા? ત્રિરાશી મૂકીને મેં કર્યું, બીજું કાંઈ નથી કર્યું. એટલે અહીંયા શું આવશે તો કે 4.8 મીટર પર સેકન્ડ. તમને પ્રશ્ન થતો હશે શું કર્યું? બહુ સિમ્પલ વેથી કર્યું છે. 0 થી 5 સેકન્ડમાં શું થાય છે? 0 થી 5 સેકન્ડમાં 12 સુધી પહોંચી જાય છે. તો સિમ્પલ છે, સતત રીતે જ વધે છે. 0 થી 2 સેકન્ડમાં કેટલું થાય? 4.8. આમ કરી શકાય. અથવા તમને સપોઝ આમ નથી કરવું તો ઢાળ ઉપરથી વિચારો. ચાલો ઢાળ ઉપરથી પણ ગોતી શકાય. ઢાળ શું આપે? આ ઝડપ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. ઝડપ વિરુદ્ધ સમયમાં ઢાળ છે એ ઢાળ શું દેશે? તમને પ્રવેગ આપશે. યાદ કરો, ઢાળ શું આપશે તમને? પ્રવેગ. ચાલો તો ઈ પ્રવેગ કેટલો થાય તો કે વાયામમાં થતો ફેરફાર. ઓકે ચાલો હવે સમજો. આ A અને આ B, તો આ AB રેખાનો ઢાળ ગોતી લ્યો જોઈએ. મળે? AB રેખાનો ઢાળ શું થાય? વાયામમાં થતો ફેરફાર એટલે 12 ના છેદમાં સમય કેટલો તો કે 5 એટલે કેટલો થશે? 2.4 મીટર પર સેકન્ડ. થાય આવું? હા કે ના? હવે આ શું સૂચવે છે જોવો જોઈએ. દર સેકન્ડે 2.4 મીટર પર સેકન્ડ પ્લસ જાય છે. સિમ્પલ છે. તો આના ઉપરથી પણ મળી શકે. દર સેકન્ડે કેટલું? 2.4 મીટર પર સેકન્ડ પ્લસ થાય છે કારણ કે એ પ્લસ છે એટલે વધે છે. તો એનો મતલબ શું થશે કે અહીંયા 0 હતો
જેવી 1 સેકન્ડ ગઈ એટલે અહીંયા ડાયરેક્ટ 2.4 થઈ જશે. સિમ્પલ વાત છે. પછીની 1 સેકન્ડ એટલે વળી પાછો 2.4 વધશે એટલે અહીંયા 2.4 હતા એમાં 2.4 વધ્યા એટલે 4.8 વળી પાછી 1 સેકન્ડ જશે એટલે વળી પાછી 2.4 વધશે 2.4 વધશે એટલે 7.2 વળી પાછી 1 સેકન્ડ જશે એટલે વળી પાછી 2.4 વધશે એટલે કેટલા થશે હા કેટલા થઈ જશે ઈ થશે 24 તેરી 72 2496 9.6 ને વળી પાછી 1 સેકન્ડ જશે એટલે વળી પાછી કેટલો થઈ જશે 12 થઈ જશે. રેડી? આ રીતના વિચારી શકાય. તો હવે આના ઉપરથી તમને ટૂંકમાં તમારું લોજિક જો નથી આપ્યું તો ત્યારે તમને આ લોજિક આ પ્રમાણે આવવું જોઈએ. એ કોમન સેન્સ તમારામાં હોવી જોઈએ બચાવ. એટલે ત્યારે તમને લાઈટ થઈ જાય કે સર આમાં આ કરવાનું છે, આમાં આ વસ્તુ કરવાની છે. બરોબર? જેમ કે મેં તમને બે રીતે સમજાવ્યું કે જો અહીંથી આ 0 થી 5 ગયું તો આમ 12 આગળ વધ્યું તો 2 સેકન્ડમાં કેટલું થયું હશે તો સીધું અહીંથી ખબર પડી શકે. અથવા તમે સ્લોપ ઉપરથી વિચારી લો કે દર સેકન્ડે 2.4 પ્લસ છે એટલે 0 સેકન્ડે 0 હતા પછીની 1 સેકન્ડે 2.4 પ્લસ કરી દો 2.4 પ્લસ એટલે 0 માં 2.4 પ્લસ કરે એટલે 2.4 વળી પાછા 2.4 એડ કરો 4.8 વળી પાછા 2.4 એડ કરો આ રીતે કરી નાખો કામ પૂરું તમારું. શું કામ મૂંઝાવ છો? રેડી? એટલે 2.4 કેવા થાય છે તો કે પ્લસ થાય છે. તો હવે એવી જ રીતે વિચારો બચાવ BC અહીંયા આપણો C ભાગ આપેલો છે તો BC નો ઢાળ કેટલો થાય? BC નો ઢાળ કેટલો થશે વિચારો જોઈએ. BC નો ઢાળ કેટલો થશે? જોવો તો આ પણ 5 સેકન્ડનો ગેપ છે અને આ પણ 12 માંથી 0 થાય છે. તો BC નો જે ઢાળ આવશે એ BC નો ઢાળ આવશે બચ્ચા -2.4 મીટર પર સેકન્ડ. હા કેટલા કેમ કહેશે કે સર પ્લસ 2.4 નો થાય નેગેટિવ સ્લોપ વાળી રેખા છે. જોવો જોઈએ B પાસે 12 હતો સમય આગળ વધે છે ઝડપ ઘટે છે એટલે માઇનસ જ આવે. તો એનો મતલબ આ શું સૂચવે છે કે દર સેકન્ડે 2.4 માઇનસ કરશે. બરોબર ને? દર સેકન્ડે 2.4 એટલે 5 સેકન્ડે કેટલું હતું તો કે 12 એના પછીની 1 સેકન્ડ એટલે 2.4 માઇનસ કરી નાખો એટલે પાછા 9.6 જ આવે બેટા. પછીની 7મી સેકન્ડે શું થાય 7.2 વળી પાછા 2.4 બાદ 4.8 વળી પાછા 2.4 બાદ 2.4 બાદ પાછા આવી ગયા તમે ત્યાં. મતલબ સ્લોપ સરખો છે. એટલે સ્લોપ ઉપરથી પણ કરી શકો કે દર સેકન્ડે 2.4 એડ દર સેકન્ડે 2.4 એડ દર સેકન્ડે 2.4 એડ કરતા જાવ તમારો આન્સર આવતો જશે. આવી રીતે કરી શકાય. રેડી? તો તમને અહીંયા પોઈન્ટ મળી ગયો કે ઈ પોઈન્ટ પાસે કેટલી વેલ્યુ થશે કેટલો વેગ થશે કેટલી ઝડપ થશે. તો નથી આપ્યું ત્યારે તમે આ રીતના તમારી સેન્સ વાપરીને તમારે વર્કિંગ કરવું પડે બાકી ન થાય. ગોટ ઇટ? ચાલો તો આ રીતે તમે કરી શકો છો. ડન? ચાલો તો હવે એ આપણે વસ્તુ અહીંયા રિપ્રેઝન્ટ કરી દઈએ તમને સમજાય એના માટે. અહીંયા હું આપી દઉં છું ઇક્વેશન નંબર 1. તો સૌથી પહેલા આપણે કેનો ઢાળ ગોતી લઈએ? AB રેખાનો ઢાળને આપણે m વડે દર્શાવતા હતા. AB રેખાનો ઢાળ શું થશે? ym માં થતો ફેરફાર 12 - 0 ના છેદમાં 5 - 0 2.4 મીટર પર સેકન્ડ. રેડી? ચાલો એટલે 2 સેકન્ડે ઝડપ કેટલી થશે આના ઉપરથી? દર સેકન્ડે 2.4 પ્લસ થાય છે તો 2 સેકન્ડે ઝડપ t બરાબર 2 સેકન્ડે ઝડપ ઇઝ ઇક્વલ ટુ થશે 4.8 મીટર પર સેકન્ડ. કેટલા? 4.8 મીટર પર સેકન્ડ. ચાલો એટલે જે કોઓર્ડિનેટ આપણી પાસે નહોતો એ મળી ગયો 4.8 મીટર પર સેકન્ડ. ડન? ચાલો હવે ક્યારે જોઈશે તમારે? 6 સેકન્ડ માટે ને. 6 સેકન્ડે જો આખી રેખા ફરી ગઈ. 6 સેકન્ડે રેખા લાગુ પડશે 5 થી 10 વાળી. સમજો છો? રેડી? 6 સેકન્ડે કઈ રેખા લાગુ પડશે? 5 થી 10 વાળી. અહીંયા જો 3 સેકન્ડ કીધી હોત તો આ રેખા લાગુ પડે, 3.5 કીધી હોત તો આ રેખા લાગુ પડે, 4.25 કીધા તો આ જ રેખા લાગુ પડે, 4.5 એ જ લાગુ પડે, 5 સુધી રેખા જ લાગુ પડે. પણ 6 સેકન્ડ આવ્યા એટલે કઈ રેખા થઈ ગઈ? BC રેખા. એટલે એમાં તમારે હવે કોનો ઢાળ ગોતવો પડશે? BC રેખાનો ઢાળ કેટલો થશે? તો કે ચેન્જ કેટલો થયો છે? હવે આ વસ્તુ આવડવી જોઈએ. 0 - 12 ના છેદમાં 10 - 5. આના ઉપર તો સ્પેશિયલ આપણે લેક્ચર લીધેલો હતો બચ્ચા. એટલે -12 ના છેદમાં 5 -2.4 મીટર પર સેકન્ડ ના છેદમાં સેકન્ડ. હવે આ શું સૂચવે છે કે આ રેખા માટે દર સેકન્ડ 2.4 માઇનસ થશે. તો ટોપ ઉપર કેટલા હતા? ટોપ ઉપર હતા 12, 2.4 માઇનસ કરી નાખો એટલે કેટલા થશે? 9.6. એટલે અહીંયા મારે લખવું પડશે 9.6. પૂરું.
વોટ ઇટ ડન. તો આવી રીતે બધા જુગાડ કરવા પડે. હવે તમને બધી વસ્તુ મળી જશે. હવે આમાં વેલ્યુ મૂકો એટલે તમારો આન્સર આવી ગયો. સિમ્પલ વાત છે, સિમ્પલ ડિસ્કશન છે. પણ તમે, મારો કહેવાનો આખો ભાવાર્થ એ છે, તમારે તમારું લોજિક પરફેક્ટ યુઝ કરવું પડશે. રેખા તમને દેખાય છે તો જુઓ કઈ રીતે વધે છે, તેના ઉપરથી તમે કોઈ પણ જગ્યાએ તમે આન્સર આપી શકો. રેડી? ચાલો. બસ, તો હવે તમને આરએસ મળી ગયો બચાવ. મળી ગયો ને આરએસ? તમારી પાસે આરએસ છે. આરએસ હવે મળી ગયો 9.6 થશે જો આરએસ, બરોબર. અને તમારી પાસે હવે શું મળી ગયું તમને? પીક્યુ. પીક્યુ કેટલો થશે જોવો જોઈએ, 4.8. તો એ મૂકી દો એટલે તમારો આન્સર આવી જશે. ગોટ ઇટ? ચાલો, એટલે આપણે આગળ વધીએ. સમીકરણ 1 પરથી પહેલા સમીકરણ ઉપરથી શું થશે? ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ 1/2 SC કેટલા છે? 4 સેકન્ડ. પહેલા ચર્ચા થઈ ગઈ આપણી 4. અને આરએસ કેટલા છે? તો કે આરએસ થશે 9.6 માઇનસ 1/2 પાયો કેટલો થશે? એક્યુ ની કિંમત કેટલી છે? એક્યુ ની કિંમત છે 2. ને વેધ કેટલો થશે બેટા? વેધ થશે 4.8. ચાલો 2 2 4 અને 2 2 4. હાલો શું થશે? 60 માઇનસ 9.6 ગુણ્યા 2 એટલે 6 દુ 12 નો બગડો વધી ચડી 1, 2 9 18 ને 1 19 એટલે 19.2 માઇનસ 4.8 એટલે 19.2 અને આ બંનેનો સરવાળો કરો એટલે કેટલો થશે? કરો જોઈ. -24 એટલે 60 માઇનસ 24 એટલે થશે 36 મીટર. કેટલું થશે? 36 મીટર. એટલે કપાયેલું અંતર કેટલું થશે? 36. અહીંયા જે 60 હતું અને 6 મીટર પર સેકન્ડ તમને મળ્યું હતું, અહીંયા કેટલું થશે? 36 મીટર. કોમન સેન્સ. ગોટ ઇટ? ડન. ચાલો વધી આગળ. હવે શું જોઈએ છે આપણે? સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપની વેલ્યુ શું થશે? ઇઝ ઇક્વલ ટુ કાપેલું અંતર 36, સમયગાળો 2 થી 6 સેકન્ડ એટલે 4 સેકન્ડનો સમયગાળો થાય 9 મીટર પર સેકન્ડ. આ બધું તમને હવે મસ્ત રીતે આવડે જ છે. રેડી? તો આ 4 માર્કનો દાખલો અને ખૂબ સારો દાખલો જેની આપણે અત્યારે ચર્ચા કરી, કે જે યાદ રાખવા જેવો છે, સમજવા જેવો સમ છે, બધું પરફેક્શનથી આખું વર્કિંગ થાય છે. 0 થી 10 સેકન્ડમાં કઈ પ્રોબ્લેમ જ ન થયો, એ તો બહુ ઇઝી રીતે આવડી ગયું. કોઈને કાંઈમાં માથાકૂટ જ કરવાની જરૂર નથી પડી. પણ 2 થી 6 સેકન્ડમાં માથાકૂટ કરવી પડી. તમારી પાસે શું નહોતું 2 થી 6 સેકન્ડ માટે? તમારી પાસે યામ નહોતા. તો યામ કેટલા થાય? ઢાળ ઉપરથી ગોતી શકો, ઓલી ત્રિરાશિ ઉપરથી પણ ગોતી શકો. રેડી? તો આ વસ્તુ તમને સમજાવી જરૂરી છે. ચાલો, અહીંયા સુધી કોઈને વાંધા વચકા પ્રોબ્લેમ નહીં હોય. ચાલો વધીએ આગળ. હવે જોજો બરોબર રીતે. આ જવા દઉં છું માથાકૂટ. ડન. બહુ સારો સમ છે. એટલે આ સમય તમને શું શીખવાડ્યું? તો કે આ સમય તમને યામ ગોતતા શીખવાડ્યા. શું ગોતતા શીખવાડ્યા? યામ. ક્યાંના યામ શું થશે? હજી એક બીજી મેથડ છે, ત્યાંથી પણ તમે આ કરી શકો સમ. 3-4 મેથડ છે. મનમાં આવે જ્યારે જે યાદ આવે એ પ્રમાણે તમે કરી શકાય. બરોબર? ચાલો હવે જવા દઉં છું માથાકૂટ. હવે એના પછીનો જોવો, એના પછીનો જ સમ આપણે કરી નાખી સાથે સાથે. 3.28 તમને સ્ક્રીન ઉપર દેખાશે. આકૃતિ 3.29માં એક પરિમાણમાં ગતિ કરતા કણ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. રેડી? કંઈક વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. ચાલો એ આલેખ હું ડ્રો કરી નાખું. આપણો દાખલા નંબર કેટલામો છે? 28. દાખલા નંબર 28 છે. તમે પ્રશ્ન સ્ક્રીન ઉપર છે ત્યાં સુધીમાં તમે તમારી બુકમાં લખી નાખજો. અને બુક છે તમારી પાસે, ટેક્સ્ટ બુક હોય તો કોઈ પ્રશ્ન જ નથી.
તમે ઇઝીલી એમાંથી જોઈ શકો છો. ચાલો v વર્સિસ t નો આલેખ કાંઈક આવો છે. ચલો t1 અને t2. ચાલો ગ્રાફ આવો છે. હવે પ્રશ્ન વાંચો. સમયગાળા t1 થી t2 માટે તમારી સામે તો ગ્રાફ છે જ. t1 થી t2 માટે નીચેનામાંથી કયા સમીકરણો કણની ગતિને વર્ણવે છે? એટલે કે નીચેનામાંથી કયા સમીકરણો તમે આ કણની ગતિ માટે ઉપયોગ કરી શકો? આવો પ્રશ્ન પૂછ્યો છે. નીચે તમને દીધા છે સમયગાળા t1 થી t2 માટે નીચેનામાંથી કયા સમીકરણો કણની ગતિને વર્ણવે છે? ચાલો પેલું સમીકરણ વિચારો. ચાલો સ્ક્રીન ઉપર જ આખી રકમ રાખું છું, હું નહીં દેખાવું તમને, બરોબર? સ્ક્રીન ઉપર જ તમને રકમ રાખું છું આખી. x ઓફ t2 એટલે t2 સમયે સ્થાન બરાબર x ઓફ t1 એટલે t1 સમયે સ્થાન પ્લસ v ઓફ t1 ઇન્ટુ t2 માઇનસ t1 પ્લસ 1/2 a t2 માઇનસ t1 નો સ્ક્વેર. ચાલો કેટલાક લોકોની બત્તી એમનેમ ગુલ થઈ ગઈ છે આવું t1 t2 જોઈને. ચાલો x ઓફ t2 નો મિનિંગ થશે t2 સમયે સ્થાન બરાબર x ઓફ t1 એટલે t1 સમયે સ્થાન એટલે પ્રારંભિક સમય થયો બચ્ચાઓ. પ્રારંભિક સમય t1 છે અને અંતિમ સમય t2 છે. ઇઝ ઇક્વલ ટુ v ઓફ t1 એટલે પ્રારંભિક સમયનો વેગ એટલે v0 બ્રેકેટમાં t2 માઇનસ t1 એટલે સમયગાળો v0 ઇન્ટુ સમયગાળો એટલે t પ્લસ 1/2 a એટલે પ્રવેગ t2 માઇનસ t1 સમયગાળાનો વર્ગ. વિચારો ક્યુ ફોર્મ્યુલા આવશે, ક્યુ સમીકરણ આવશે? યાદ કરો આવું ક્યુ સમીકરણ છે? યાદ કરો આ ફોર્મ્યુલા છે ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. યાદ કરો મેં એમાં કીધું હતું x માઇનસ x0 એટલે x0 નો મતલબ પ્રારંભિક સ્થાન થાય, x નો મતલબ અંતિમ સ્થાન થાય. યાદ કરો બધું કરાવેલું છે. v0 પ્રારંભિક વેગ, t નો મતલબ સમયગાળો, હાફ a t2 માઇનસ t1 એટલે સમયગાળાનો વર્ગ છે સાહેબ. તો આ સમીકરણ કેનું છે? આ સમીકરણ છે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. હવે ગ્રાફ જોવો જોઈએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણનો આ ગ્રાફ આવો હોય? થોડીક કલ્પના કરો જોઈ. ગ્રાફ આવો હોય અચળ પ્રવેગી ગતિના સમીકરણનો? નો હોય બચ્ચા. અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ગ્રાફ v વિરુદ્ધ t નો જો આલેખ હોય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ માટે v વિરુદ્ધ t નો આલેખ સ્ટ્રેટ લાઈન હોય કે ન હોય? આગલી વસ્તુ યાદ હશે, વેલોસિટી વર્સિસ ટાઈમના ગ્રાફનો એક આપણે આખો લેક્ચર લીધો તો યાદ હશે તો કામ થશે, બાકી નહીં થાય. તો વેલોસિટી વર્સિસ t માં અચળ પ્રવેગ ક્યારે કહેવાય? જ્યારે સુરેખા હોય ત્યારે અચળ પ્રવેગ કહેવાય. આ સુરેખા નથી એનો મતલબ અચળ પ્રવેગ નથી, અને અચળ પ્રવેગ ન હોય તો પેલું સમીકરણ અચળ પ્રવેગી ગતિનું છે તો તમે ક્યારેય એપ્લાય ન કરી શકો. કારણ કે ઈ સમીકરણ માત્ર ને માત્ર અચળ પ્રવેગી ગતિ માટે લાગુ પડશે. એટલે પેલા સમીકરણ ઉપર મારી દો ચોકડી, નહીં દર્શાવી શકે. તમે આ સમીકરણની મદદથી કણની ગતિ દર્શાવી ન શકો કારણ કે ગતિ અચળ પ્રવેગી થતી જ નથી. એટલે પેલા ઉપર મારી દો ચોકડી. ચાલો પછી શું છે જોવો તો v ઓફ t2 ઇઝ ઇક્વલ ટુ v ઓફ t1 પ્લસ a ઇન્ટુ t2 માઇનસ t1. કેના જેવું સમીકરણ છે? વિચારો. ચાલો તમારે મગજ આંકવાનો છે. મગજ હાલશે તો જ કામ થશે, મગજ નહીં હાલે તો કામ નહીં થાય. મગજ આંકો. ચાલો ઝડપથી આંકો મગજ. ચાલો શું થશે? કયો મને કયો. યસ, આ સમીકરણ છે v બરાબર v0 પ્લસ at. v ઓફ t1 નો મતલબ પ્રારંભિક વેગ થાય, t1 સમયે વેગ થાય, t2 સમયે અંતિમ વેગ થાય, બધું સમજાવેલું છે. તો બીજું સમીકરણ એવું કે છે, બીજું સમીકરણ કેના માટેનું છે? બીજું સમીકરણ પણ અચળ પ્રવેગ માટે જ છે. તો અચળ પ્રવેગી ગતિ થાય તો એ સમીકરણ એપ્લાય થઈ શકે. અચળ પ્રવેગી ગતિ થાય છે તો કે ના? અચળ પ્રવેગી ગતિ થાય છે તો કે ના? એટલે તમે દર્શાવી શકો નહીં. એટલે બીજા ઇક્વેશન ઉપર પણ તમારે ચોકડી મારવી પડશે. શું કામ? ઈ ઇક્વેશન માત્ર ને માત્ર કણની ગતિ ત્યારે જ દર્શાવે જો પ્રવેગ અચળ હોય, તો જ્યાં પ્રવેગ અચળ નથી. ચાલો પૂરું. ત્રીજું v એવરેજ ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. યસ, તો ઈ તો યુઝ કરી જ શકાય. v એવરેજ નું ફોર્મ્યુલા તો યુઝ કરી શકો કારણ કે v એવરેજ નું ફોર્મ્યુલા તો કોમન છે.
એમાં એવું સ્પેસિફિકેશન નથી કે આવો ગ્રાફ હોય તો જ યુઝ થઈ શકે, આવો ગ્રાફ હોય તો જ યુઝ થઈ શકે. એટલે વી એવરેજનું ફોર્મ્યુલા કેવું છે તો કે કોમન છે, એ ગમે તેના માટે તમે યુઝ કરી શકો છો. ક્લિયર? ડન? રેડી? ચાલો, તો એનો મતલબ ત્રીજું ઇક્વેશન સાચું, કરેક્ટ કરી નાખો ત્રીજું ઇક્વેશન તમારી બુકમાં. ચાલો, એના પછી નંબર 4, એ એવરેજ ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. સિમ્પલ છે, યુઝ કરી શકાય, કારણ કે ઈ સ્પેસિફિકેશન નથી કે અચળ પ્રવેગી હોય તો જ એપ્લાય થાય, કોઈ પણ માટે એપ્લાય થાય. ઈ જનરલ ફોર્મ્યુલા છે. ક્યુ ચોથું અને ત્રીજું અને ચોથું એટલે કે સી અને ડી બંને જનરલ ફોર્મ્યુલા છે કે જે તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. રેડી? ચાલો, પછી પાંચમું, x of t2 is equal to x of t1 plus v average t2 minus t1 plus 1 half a average t2 minus t1 નો સ્ક્વેર. આવું એક સમીકરણ છે. હા, તમે એવું કહેશો કે સર અચળ પ્રવેગી ગતિનું છે. નહીં એલા, અચળ પ્રવેગી ગતિમાં તો એ એવરેજ ન હોય, એ અચળ જ હોય, એમાં એવરેજ લેવાનો જ ન હોય. અને v એવરેજ પણ ન આવે, ત્યાં v of t1 આવે. યાદ કરો, હમણાં ભાઈના પહેલું જ જોવો. એટલે આવું સમીકરણ છે જ નહીં એકચ્યુઅલમાં, એટલે એ તો ઉપયોગ કરી જ ન શકાય. ચાલો, અને x of t2 minus x of t1 f. જો f બહુ મસ્ત છે, થોડુંક f ઉપર થોડીક નજર વધારે વ્યવસ્થિત રીતે તમારી નજર રાખજો. x of t2 minus x of t1 થોડુંક જોવો જોઈએ વ્યવસ્થિત રીતે, એના ઉપર પરફેક્ટ તમારી નજર રાખવો જોઈએ તો તમને વધારે આઈડિયા આવશે, વધારે ખ્યાલ આવશે. x of t2 minus x of t1 મતલબ છે બચ્ચા એ ડેલ્ટા x છે, મતલબ કે સ્થાનાંતર છે. એવું જરૂરી નથી આ વિડીયો કન્ટિન્યુ ચાલુ જ રાખો, તમે વચ્ચે પોઝ કરીને વિચારી શકો કે આ દર્શાવે કે ન દર્શાવે, રાઈટ કે રોંગ જ કહેવાનું છે. ચાલો, તો શું દર્શાવે છે? એવું કે છે કે ટી અક્ષ અને ત્રુટક રેખા વડે v વર્સિસ t વક્ર નીચે ઘેરાતું ક્ષેત્રફળ. એટલે ટી અક્ષ પર ત્રુટક રેખા વડે v વર્સિસ t વક્ર નીચે ઘેરાતું ક્ષેત્રફળ. યસ, વક્ર નીચે ઘેરાતું ક્ષેત્રફળ ડેલ્ટા x એટલે સ્થાનાંતર જ આપે. મતલબ કે ઈ સાચું દર્શાવે છે. તો હવે આમાંથી 6 ટોટલ હતા ઇક્વેશન, એમાંથી સાચા ઇક્વેશન ક્યાં ક્યાં થયા કે જે આ કણની ગતિ દર્શાવી શકે? પહેલું નો થયું, બીજું નો થયું અને પાંચમું નો થયું. એટલે કે એ નો થયો, બી નો થયો અને ઈ. એ બી તો પ્રવેગી ગતિ માટેનું ઇક્વેશન છે. કેવી પ્રવેગી? અચળ પ્રવેગી ગતિ માટેનું ઇક્વેશન છે, ત્યારે જ ઈ એપ્લાય કરી શકાય. બરોબર? પછી ઈ તો એવું કોઈ ઇક્વેશન જ નથી એટલે એપ્લાય કરવાની કોઈ વાત નથી. પછી સી, ડી અને એફ, તો કે ઈ કોઈ પણ ગતિ માટે તમે એપ્લાય કરી શકો છો. ગોટ ઇટ? ડન? ચાલો, તો આ વસ્તુ સમજાવી જોઈએ તમને. ગ્રાફ ઉપરથી ક્લિયર થઈ જવું જોઈએ કે ગ્રાફ શું સૂચવે છે, ગ્રાફ શું કહેવા માંગે છે. બરોબર? જો અહીંયા ગ્રાફ આની જ જગ્યાએ, ચાલો હવે તમે સ્ક્રીન ઉપર જોજો, આની જ જગ્યાએ જો આ ગ્રાફ આવો આપ્યો હોત, આવો ગ્રાફ દીધો હોત તો સ્ક્રીન ઉપર જોવો જોઈએ, આવો ગ્રાફ તમને આપેલો હતો v વિરુદ્ધ t નો, તો આ v વિરુદ્ધ t નો આવો ગ્રાફ દીધો હોય અથવા ખાલી આવો દીધો હોય તો પણ ચાલે. સુરેખા આવે v વિરુદ્ધ t માં, ઈ સૂચવે અચળ પ્રવેગ. શું સૂચવે છે? અચળ પ્રવેગ. સુરેખા આવે એટલે શું સૂચવે? અચળ પ્રવેગ સૂચવે. સાવ કોમન સેન્સ, સિમ્પલ વાત છે. તો તમારું પહેલું સાચું પડત, બીજું સાચું પડત, ત્રીજું ચોથું તો પડે જ, કારણ કે ત્રીજું ચોથું કોઈ પણ માટે એપ્લાય થઈ શકે. બરોબર? ઈ પણ સાચું પડત. પાંચમું તો પડત જ નહીં, કારણ કે પાંચમાનું કોઈ એવું ઇક્વેશન જ નથી. છઠ્ઠું સાચું પડત. રેડી? પણ જો આવો ગ્રાફ હોત તો, જે આવો ગ્રાફ નથી એટલે નો થાય. ક્લિયર? ડન? ચાલો, વધીએ થોડાક આગળ હવે. ચાલો, હવે જે ડિસ્કશન આપણે કરવી છે એ ડિસ્કશનને ની ચર્ચા કરીએ આપણે. જોજો બરોબર રીતે. હવે આપણે એક કામ કરી નાખીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.17. રેડી? 3.17 ની આપણે ચર્ચા કરી નાખીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.17. ચાલો, જોજો. આકૃતિ 3.21 માં કણની એક પારિમાણિક ગતિ માટે x વિરુદ્ધ t આલેખ દર્શાવેલ છે. જુઓ, x વિરુદ્ધ t આલેખ દર્શાવેલો છે, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. ઓકે, ચાલો, કેવો છે? પર્વલયાકાર છે. t0 પછી જો પર્વલયાકાર છે. ઓકે, ચાલો 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 ચાલો. આલેખ પરથી એમ કેવું સાચું છે. શું કેવું? કે t<0 માટે કણ સુરેખ માર્ગે અને t>0 માટે પર્વલય માર્ગે ગતિ કરે છે. શું આ આલેખ ઉપરથી તમે એવું કહી શકો કે t<0 માટે
એ સુરેખ ગતિ કરે છે અને t ગ્રેટર ધેન 0 માટે પર્વલય માર્ગે ગતિ કરે છે. ગ્રાફ તમારી સામે રિપ્રેઝન્ટ કરી દઉં. પછી શું કીધું છે? જો ના તો આ આલેખ માટે યોગ્ય ભૌતિક સંદર્ભનો અભિપ્રાય આપો. જો ના તો તમારે આલેખનો સંદર્ભનો અભિપ્રાય દેવાનો છે. ચાલો દાખલા નંબર છે 17. રેડી? સમ નંબર 17. x વર્સિસ t. જો એમાં આવું દર્શાવેલું છે. તમારી સામે હું પરફેક્ટ રિપ્રેઝન્ટ કરું અને જોજો આ t ઇઝ ઇક્વલ ટુ 0 સેકન્ડ છે. આવું છે જુઓ અહીંયા સ્ટ્રેટ પછી આમ પર્વલય છે. તો આ લોકોનો પ્રશ્ન એવો છે કે શું એવું કહેવાનો મતલબ થાય કે t લેસ ધેન 0 માટે કણ સુરેખ ગતિ કરે છે અને t ગ્રેટર ધેન 0 માટે કણ પર્વલયાકાર માર્ગે ગતિ કરે છે? શું એ સાચું છે? પ્રશ્ન એવો પૂછ્યો છે તમને. ચાલો વિચારો જોઈએ. ગીવ અ ટાઈમ. x વર્સિસ t નો આલેખ કોઈ દી ગતિપથ સૂચવે? x વર્સિસ t નો આલેખ એવું સૂચવે કે એ રીતે ગતિ કરે છે? ઓલરેડી ભણાવી દીધું છે બચ્ચાઓ. બધી વસ્તુ મેં કરાવી દીધી છે તમને ઓલરેડી. યાદ કરો, પોઝિશન વર્સિસ ટાઈમ ગ્રાફમાં જ આપણે બધી ચર્ચા કરેલી હતી. વાંચો, ગ્રાફ વાંચો. આ શું સૂચવે છે? સૌથી પહેલો આન્સર t લેસ ધેન 0 માટે. t લેસ ધેન 0 માટે શું થાય? જોવો તો આ શું કહે છે બેટા? t લેસ ધેન 0 એ સ્થાન 0 છે. દરેક ક્ષણ માટે સ્થાન 0 છે. મિનિંગ આવો થાય ને, ગ્રાફને વાંચો. મેં કીધું તું ગ્રાફ બોલે છે. ગ્રાફ બોલે છે તો ગ્રાફને વાંચો. ગ્રાફ શું કહેવા માંગે છે? t લેસ ધેન 0 માટે દરેક ક્ષણે x 0 છે. એનો મતલબ t લેસ ધેન 0 માટે કણ કેવો છે? તો કે કણ સ્થિર છે બચ્ચાઓ. ઓલરેડી આ ચર્ચા કરાવેલી છે. તમને ખ્યાલ હોવો જ જોઈએ, પરફેક્ટ આવડવું જ જોઈએ. ચાલો પછી શું પૂછે છે? t ગ્રેટર ધેન 0 માટે. ચાલો t ગ્રેટર ધેન 0 એટલે t ગ્રેટર ધેન 0 આ સમય શું આમ પર્વલયાકાર માર્ગ ગતિ સૂચવે છે? શું પર્વલયાકાર માર્ગે ગતિ કરતો હોય? તો કે ના. x વિરુદ્ધ t નો આલેખ પદાર્થનો ગતિપથ સૂચવતો નથી. એટલે પહેલો પોઈન્ટ આ પ્રશ્નનો જવાબ માટે પહેલો પોઈન્ટ અહીંયા લખું છું. જોજો આ પોઈન્ટ લખાઈ જાય પછી આ લખજો તમે તમારી ફેરબુકમાં. x વિરુદ્ધ t નો આલેખ પદાર્થનો ગતિપથ સૂચવતો નથી. x વિરુદ્ધ t નો આલેખ પદાર્થનો ગતિપથ દર્શાવતો નથી સાહેબ. કે પદાર્થ આ રીતે ગતિ કરે છે. સમજો સાહેબ, જો ગતિપથ ક્યારે દર્શાવે? ખાલી y વર્સિસ x નો ગ્રાફ હોત ને, ખાલી y વર્સિસ x, તો એવું સૂચવે કે સપોઝ આમ દેખાડે તો એનો મતલબ પદાર્થ આ રીતે, આ બધા એના સ્થાન થયા, તેનો મતલબ એવું કહી શકાય પદાર્થ આ રીતે ગતિ કરે છે. કહી શકાય, કારણ કે ખાલી y વર્સિસ x છે. એનો મતલબ સ્થાનનો જ આખો આ ગ્રાફ છે. સ્થાનના સમન્વયથી આ ગ્રાફ મળેલો છે. તો ત્યારે બોલી શકાય, ત્યારે થાય. પણ બચ્ચા અહીંયા x વિરુદ્ધ t છે એટલે આ તો t દેખાડે છે અને આ તો સ્થાન દેખાડે છે, જે શક્ય નથી. ચાલો, પણ હવે t ગ્રેટર ધેન 0 માટે શું થશે? એની એવો આન્સર t ગ્રેટર ધેન 0 માટે કણ કેવી ગતિ કરે છે જોવો જોઈએ. પર્વલયાકાર માર્ગ, x વિરુદ્ધ t નો આલેખ હોય ને પર્વલયાકાર માર્ગ હોય, પર્વલયાકાર હોય, માર્ગ નો કહેવાય પણ પર્વલયાકાર ગ્રાફ હોય, તો ઈ ગ્રાફ એવું સૂચવે છે કે આ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી ગતિ. તમને એમ થશે કે સર કઈ રીતે કહી શકાય? સિમ્પલ છે. દરેક જગ્યાએ તમે સ્પર્શક દોરો, આ પર્વલયાકારનો જ કોન્સેપ્ટ છે. દરેક જગ્યાએ સ્પર્શક દોરો, સ્પર્શકનો ઢાળ વધતો જશે. વિચારો, અહીંયા 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 અહીંયા, સમજ્યા? જો ઢાળ વધે છે એનો મતલબ x વિરુદ્ધ t માં સ્પર્શક તમને તત્કાલીન વેગ આપે, એ તત્કાલીન વેગ સતત રીતે વધતો જાય છે. તત્કાલીન વેગ સતત રીતે વધે તો એ કયો આલેખ હોય? તત્કાલીન વેગ સતત રીતે વધે અને ઈ પ્રમાણે વધે છે. એના કારણોસર આ ગ્રાફ સૂચવે છે અચળ પ્રવેગી ગતિ. આપણે આ ભણ્યા હતા બચ્ચાઓ, જો તમને યાદ હોય તો. ક્યાં ભણ્યા હતા કહું તમને? આપણે ભણ્યા હતા, એક જ મિનિટો, ગ્રેવિટીનો કોન્સેપ્ટ ભણ્યા હતા, યાદ કરો. મુક્ત પતનમાં આપણે ત્રીજો ગ્રાફ ડ્રો કર્યો હતો. x વિરુદ્ધ t નો ગ્રાફ હતો, એ આવો હતો, જો તમને યાદ છે તો. આવો ગ્રાફ હતો.
હતો આવો ગ્રાફ? યસ. તો આ ગ્રાફ છે એ નેગેટિવમાં છે, આ પોઝિટિવમાં છે. તો આ પણ કેવી ગતિ સૂચવે? અચળ પ્રવેગી ગતિ સૂચવે છે. આ પણ અચળ પ્રવેગી ગતિ સૂચવે છે. તો આ વસ્તુ થઈ. રેડી? આ તો તમારો દાખલા નંબર 3.17 કે જેની આપણે ચર્ચા કરી. તો મળીએ નેક્સ્ટ સેશનમાં પાછા. 3.12 બહુ સારો એવો દાખલો છે, એ આપણે કરવાનો છે 4 માર્ક્સનો. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.